નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર રાજકોટથી શંકાસ્પદ બિયારણ મુદ્દે સતત બીજા દિવસે રૂરલ એસઓજીના દરોડા। ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયો। પોલીસે 5 અલગ અલગ બ્રાન્ડની 184 જેટલી થેલીઓ કબજે કરી। પોલીસે બિયારણની ચકાસણી અંગે ખેતીવાડી વિભાગને જાણ કરી। અગાઉ શાપરમાંથી પણ શંકાસ્પદ બિયારણનો જથ્થો છે એ મળી આવ્યો હતો, તો પોલીસે 5 અલગ અલગ જગ્યા પર તપાસ કરી। પોલીસે બિયારણની ચકાસણી અંગે ખેતીવાડી વિભાગને પણ જાણ કરી છે। અગાઉ શાપરમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો છે એ મળી આવ્યો હતો। શંકાસ્પદ બિયારણ જ્યાં એસઓજીએ દરોડા પાડ્યા છે। સતત બીજા દિવસે રૂરલ એસઓજીના આ દરોડા કે જ્યાં ઉપલેટામાંથી હવે શંકાસ્પદ બિયારણનો જથ્થો છે એ મળી આવ્યો છે। પહેલા શાપરમાંથી અને હવે ઉપલેટામાંથી પોલીસે 5 અલગ અલગ બ્રાન્ડની 184 જેટલી જે થેલીઓ છે એ પણ કબજે લીધી છે અને બિયારણની ચકાસણી અંગે ખેતીવાડી વિભાગને પણ જાણ કરી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, જે રીતે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવવા માટે કેટલાક લેભાગુ તત્વો છે તેમના દ્વારા નકલી બિયારણ છે તેનું વેચાણ છે તે કરવામાં આવતું હોય છે ને આ જ વાતની માહિતી છે તે રૂરલ એસઓજીને મળતા રૂરલ એસઓજી દ્વારા ઉપલેટામાં એક દરોડો હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જે 5 અલગ અલગ બ્રાન્ડની કુલ 184 થેલી જેટલા નકલી બિયારણનો જથ્થો છે તે મળી આવ્યો છે। શંકાસ્પદ બિયારણના જથ્થાને લઈને જે પોલીસ છે તેમના દ્વારા ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવી છે ને આ બિયારણ છે તે કેટલું યોગ્ય છે તે અંગેની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે અવારનવાર ખેડૂતોની આ પ્રકારની ફરિયાદો મળતી હોય છે કે નકલી બિયારણનો વેપલો છે તે ચાલી રહ્યો છે અને જે ખેડૂતોને લૂંટવાનો કારસો ચાલી રહ્યો છે, જેને લઈને જ ટૂંકા ગાળામાં જ જે રૂરલ એસઓજી છે તેમના દ્વારા 2 અલગ અલગ દરોડા કરવામાં આવ્યા છે। સાપર અને ઉપલેટામાં આ બંને દરોડામાં જે જથ્થો પકડાયો છે તેને લઈને હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે ને બિયારણમાં શું સામે આવી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો પહેલા શાપરમાંથી નકલી બિયારણનો શંકાસ્પદ જે જથ્થો છે ઝડપાયો છે ને ત્યારબાદ હવે ઉપલેટામાંથી પણ શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો।